સ્કિન એલર્જીસ બહુ હઠેલી વસ્તુ છે. જો એકવાર વધી જાય તો એને મટતા બહુ જ વાર લાગે છે. એટલે સ્ટાર્ટિંગના ફેઝમાં જ જો પ્રોપર ટ્રીટમેન્ટ મળી જાય તો સારું. પ્રાંશુને એક પેટ પર અને 2-3 પગમાં ધાધર જેવા ચાંઠા નીકળ્યા છે. એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ડોક્ટર પાસે. અને પબ્લિક પ્લેસીસ પર પ્રાંશને સાચવવાનો રામબાણ ઈલાજ એટલે બુક અને પેન. ડોક્ટરની અપોઇન્ટમેન્ટ અગાઉથી જ લઈ લીધી હતી એટલે બહુ વેઇટ ના કરવો પડ્યો અને ડોક્ટરે માઇનર ફંગલ ઇન્ફેક્શન છે એમ કીધું અને દિવસમાં 3-4 વાર ઓઇન્ટમેન્ટ લગાવવાની આપી. ઘરે આવી ત્યારે ઓલમોસ્ટ લંચ ટાઈમ થઈ ગયેલો અને મમ્મી આજે મારું ફેવરિટ ભરેલી પાપડીનું શાક બનાવેલું એટલે લંચ કરીને કામ પતાવીને થોડી વાર સૂઈ ગયા અને હમણાં છેલ્લા 2 વીક્સથી પાચન ક્રિયા એટલી સ્લો થઈ ગઈ છે કે કાંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી. પેટ ભરેલું ને ભરેલું જ લાગે છે પણ ખાધા વગર તો નહીં ચાલે એટલે સાંજે પ્રોટીન મિલ્કની જગ્યાએ આજે ચીકુનું જ્યુસ લીધું અને સાંજના સમયે પ્રાંશ બહાર શેરીમાં છોકરાઓ જોડે રમતો હોય અને મારા મમ્મી એનું ધ્યાન રાખતા હોય ત્યારે મને થોડો ફ્રી ટાઈમ મળી જાય છે તો ત્યારે હું થોડું રીડિંગ કરું છું. રામાયણના કેટલાક આદર્શ પાત્રોની એક બુક છે જે હમણાંથી હું રીડ કરું છું. તો બસ આજ માટે આટલું જ. ચલો હવે કાલે મળીશું. બાય બાય.